ખરાબ છે તો વલસાડ અને નવસારી હજારો લોકોનું જનજીવન થંભી ગયું છે। હજારો લોકો માટે આ જે દિવસો છે ક્યારે ભૂલાય એવા નથી। શું થઈ રહ્યું છે નવસારી વલસાડમાં આવો જોઈએ, જાણીએ, સમજીએ। વરસાદે વેર્યો વિનાશ। પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો। વર્ષોની મહેનત પાણીમાં ગઈ। રેકોર્ડ બ્રેક વરસાદના કારણે વલસાડમાં ભારે તારાજી સર્જાઈ છે। વરસાદે વિરામ લેતા નુકસાન કેટલું થયું છે તે સામે આવી રહ્યું છે। ઔરંગા નદીમાં આવેલા ભયાનક પૂરે વલસાડના પ્રખ્યાત દાણા બજારને ગમરોડી નાખ્યું છે। લાખો ટન અનાજ પલળી જતા વેપારીઓ પર આભ તૂટી પડ્યું છે। દર વખત કરતા લગભગ આ વખતે 10 થી 12 કે 15 કરોડ જેટલું નુકસાન અમારો અંદાજો છે। પણ આ બધું હવે 2 દિવસથી સાફ સફાઈ કરવાનો, આ બધો માલ ક્યાં ફેંકવાનો? અત્યારે કલેક્ટર સાહેબ એમ કહે છે કે ભાઈ આ તમારે માલ નદીમાં નહીં ફેંકવાનો। નદીમાં નહીં ફેંકવાનો તો માલ નાખો કા? દર વખતે છેલ્લી 3-4 રેલથી અમે નદીમાં જ નાખીએ છીએ। ઔરંગા નદીમાં બંદર રોડ પર બધો માલ નાખી દઈએ છીએ। દુકાન શરૂ કરવું એટલે દુકાનમાં માલ ભરાય ને વેચાય પછી જ વેપારી ઊભો થાય। હવે એમાં સરકારનો સાથ સહકાર પોતાની થોડી બચેલી મૂડી બી એમાં લગાવીને ધીરે ધીરે ઊભો થશે, પણ થોડું ટફ છે। વલસાડના ઉમરપાડામાં 40 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે બધું જ તબાહ થઈ ગયું। ઘર છોડીને લોકો અન્ય સ્થળે આશરો લેવા માટે મજબૂર બન્યા અને વરસાદ અટકતા જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે પોતાના આશિયાનાને વિખેરેલું જોઈને ઉદાસ થઈ ગયા। આખું ગામમાં તો પાણી જ ભરાઈ ગયેલું હતું। બીજું કંઈ નહીં, મને કાંઈ સુરક્ષિત તો હતું નહીં। ઝાડ પર ને ઘેર પર ચડેલા હતા, બીજું તો કંઈ નહીં। મને સવારે નીકળેલા તમારા ઘરની શું હાલત હતી? માલ સામાનની બધા તે તરતા હતા ઘેરમાં। અમને તો સહારા તો આવતા છે। સવારે જરાક જમવાનું જેવું આપી જાય ને રાતના જરાક ખીચડી જેવી આપી જાય, જરાક સુવિધા જેવી છે, બીજું તો કંઈ નહીં। ઉમરપાડા વિસ્તાર આ સ્થિતિમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે। ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પંચાલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધારાસભ્ય સહિતના આગેવાનો ખતલવાડા ગામ પહોંચ્યા, લોકોની સ્થિતિ જાણી અને કીટનું વિતરણ પણ કર્યું। આજે અહીંયા ઉમરગાંવ ત્યાં અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ બધાએ ગામના લોકોની મુલાકાત લઈને જરૂરિયાતમંદ પરિવાર ધવલભાઈથી માંડી બધા જ લોકોને અનાજની કીટ અને એનું વિતરણ કર્યું છે। અને સાથે સાથે કનુભાઈએ પણ સરકાર વતીથી એની કલેક્ટરની ટીમ સાથે સર્વે પણ કર્યો છે। મધુબેન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને આ પાણીએ નદી કિનારાના નાના ઉદ્યોગોમાં ફરી વળ્યું છે। રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબની અનેક ફેક્ટરીઓમાં પાણી ભરાયું અને જેના કારણે મોટું નુકસાન થયું છે। અમે અમારું જે 1.5-2 કરોડ નુકસાન કે આખું કરોડ રૂપિયાનું નુકસાન બધું થયું છે, એ નુકસાનને કેવી રીતે સરકારે અમને મદદ કરી શકે એ અમે અપેક્ષા રાખીએ છીએ। અને અમને તકલીફ એ છે કે અત્યાર સુધી 24 કલાક થવા છતાં બી કોઈ હજુ સુધી ઓફિશિયલ કોઈ પહોંચ્યા નથી। સતત વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ ભારે અસર થઈ છે। સવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કર્યા બાદ કેન્દ્રીય મંત્રી CR પાટીલ પૂરગ્રસ્ત વિસ્તારોના નિરીક્ષણ માટે નીકળ્યા હતા, જે બાદ તેમણે સહાયની પણ જાહેરાત કરી છે। પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન બદલ રૂપિયા 6,800ની સહાય ચૂકવવામાં આવશે, જેમાંથી રૂપિયા 1,800ની રકમ તત્કાલિક ચૂકવવામાં આવશે। ઉપરાંત પશુધનના નુકસાન માટે ગાય ભેંસ દીઠ રૂપિયા 37,500 અને બકરી દીઠ રૂપિયા 22,000ની સહાય આપવામાં આવશે। આજે 1,800 રૂપિયાની કેશડોલ અને ઘરવખરી માટે 5,800 રૂપિયા તાત્કાલિક બધાને પહોંચે, આજે અને કાલ સાંજ સુધીમાં બધાને પહોંચે એ માટેનો પ્રયત્ન કરવાનું કહ્યું છે। ત્યાર પછી પણ પશુધન માટે પણ ભેંસ અને ગાય માટે 37,500 રૂપિયા અને બકરી માટે 22,000 રૂપિયા પણ એને મળે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। દુકાનમાં બધી વસ્તુ હાલ પડી ગઈ છે ને બધી જ વસ્તુ પડી ગઈ છે। નુકસાની ગણીએ તો આપણે નુકસાનમાં અમારી ગણીએ તો 50,000 બધા કાચું ના છે, બધી વસ્તુ પડી ગઈ છે અને પાણી બધી વસ્તુમાં અંદર પછી વેલના પાણીના હિસાબે ખાસું એવું નુકસાન થયું છે। તમે જોઈ શકો છો ફર્નિચરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, કશું જ હવે અંદર કઈ વસ્તુ બચી નથી।
નવસારીમાં પૂરના પ્રકોપથી બેંકો પણ પ્રભાવિત થઈ છે. ઉંડાજ ગામની ગુજરાત ગ્રામીણ બેંકમાં પાણી ભરાતા અનેક અગત્યના દસ્તાવેજો પણ પલળી ગયા છે. પાણી ઉતર્યા, રસ્તા બધી બાજુથી બ્લોક હતા, એટલે બેંક સુધી અમારાથી પહોંચાયું જ નહીં. જેવું પાણી ઉતર્યું એટલે અમારા બેંકના સ્ટાફ વાળા અમે આવીને બેંકમાં જોયું, પણ બેંકમાં 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલા. એને લીધે અમારું બધું જ ફર્નિચર, યુપીએસ, કોમ્પ્યુટર, જે ઇલેક્ટ્રિક ડિવાઇસ છે બધું ખરાબ થઈ ગયું. મેઘ કહેરના લીધે જનતાને પારાવાર હાલાકી પડી રહી છે અને વરસાદી વિરામ લેતા નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે લોકો હવે આશા રાખી રહ્યા છે કે તેમને બેઠા થવામાં સરકાર સહાય કરે.